નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી હિંમત હાઈસ્કૂલમાં મારી શાળા મારું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યભરમાં યોજાઈ રહેલા મારી શાળા મારું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા શાળાનું ગૌરવ વધારવા તથા શાળા પ્રત્યે ગૌરવભાવ જાળવવા અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું। કાર્યક્રમમાં પ્રાંત કોષાધ્યક્ષ તથા જિલ્લા મંત્રી શ્રી પીજી મહેતાએ સંકલ્પ પત્રનું વાંચન કર્યું અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યોને સાથે લઈ પ્રતિજ્ઞા અપાવ્યું। સુપરવાઇઝર શ્રી SK મનાતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શાળા જીવનનું મહત્વ, શાળા પ્રત્યેની જવાબદારી તેમજ વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણના સાચા મૂલ્યોને જીવનમાં ઉતારવાની સમજ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ HK ન્યૂઝ, હિંમતનગર। શાળાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું, તેનું રક્ષણ કરીશું અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું। આપણે શાળામાં એવું વાતાવરણ બનાવીશું જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં હોય। આપણે સૌ સંભાળ સાથે શીખવા અને શીખવવાના માર્ગ પર આગળ વધીશું। આપણે શિક્ષણને માત્ર જ્ઞાનનું સાધન નહીં, પરંતુ ચારિત્ર નિર્માણ, સ્વ વિકાસ અને સમાજ સેવા માટે સ્વીકારીશું। આપણે શાળાને ફક્ત એક સંસ્થા તરીકે નહીં, પરંતુ સંસ્કાર, સેવા, સમર્પણ નું તીર્થ માની ગૌરવ વધારવા પ્રયત્ન કરીશું। આપણી શાળા આપણું સ્વાભિમાન। ભારત માતા કી જય। ભારત માતા કી જય। વંદે માતરમ। આભાર।